जय श्री राम जय हनुमाथी श्री है नव माना तेल मीठू तेने कटोक्ति बचावो महावीर हनुमान संकट मोचननु कृपानिधन हनुमान जय हनुमान ने प्रेम हतो के तेणे हाड़ सलमान ने कारणे वर्तुळ में हनुमान साबित कर्યું हनुमानजी तमने भाग्यशाળી बनावे छे कटोक्ति तमारू रक्षण करे छे महावीर हनुमान संकट मोचनिक हनुमान जय 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 हनुमान लिब्रा राशि ने बुधवारे बुधवारे शुक्रनु आ परिवर्तन छे शुक्र तमारा जीवનમાં બદલાઈ રહ્યું હે સુખમાં વધારો થતા સંપત્તિનો ફાયદો આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હે તુલા રાશિના લોકોનું રાશિ નિશાની 2 જુલાઈના રોજ બપોરે 2 થી 15 પર પરિવર્તન આવશે તે તમારી કુંડળીના કર્મ સ્થળમાંથી બહાર આવશે અને તે સ્થળે પરિવહન કરશે જ્યાં બુદ્ધ પહેલેથી જ સંક્રમણ કરી રહ્યું છે આની સાથે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે દેવગુરુ ગુરુ તેના નક્ષત્રના ત્રીજા તબક્કાથી પણ આગળ વધશે રોહિણી નક્ષત્ર અને ચોથા તબક્કામાં પરિવહન ચંદ્રની રાશિ નિશાની 10 થી 15 મિનિટ બદલવામાં આવશે જ્યારે થોડા મધર ગુરુ મંગળ સિવાય તમારી કુંડળી નસીબ પર પરિવહન કરશે તમારી જીવનની પરિસ્થિતિ વધુ ઝડપે બદલાઈ રહી છે ગ્રહોની ગતિ ખૂબ જ ઝડપી છે અને આ સમય દરમિયાન તમારા જીવનમાં મોટા ફેરફારો શરૂ થયા હે સાવન મહિનાની એકાદશી તારીખ કૃષ્ણ પક્ષ 50 મિનિટ પછી શરૂ થશે તે પછી દ્વાદશી તારીખ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ વૈની યોગનો રોહિણી નક્ષત્ર 10 થી 12 મિનિટ હશે જે પછી વૃક્ષ નક્ષત્ર દિવસની શરૂઆત આજે રોહિણી નક્ષત્રમાં થશે તે દિવસ ખૂબ આનંદ તરફ આગળ વધશે કેમ કે દિવસ આગળ વધશે જીવનમાં જોવામાં આવશે સવારે 7 વાગ્યાથી સવારે 8 થી 8 વાગ્યે અમૃત સમયગાળો હતો તે જ સમયે સર્વર્થ સિદ્ધ યોગના જણાવ્યા મુજબ તે દિવસ આગળ વધશે દુરુપયોગ રોહિણી નક્ષત્ર છે અને આ સમયે ચંદ્રગુરુ મંગળ સાથે હતો 8મા ઘર પર સંક્રમણ કરે હે મંગળ તમારી સંપત્તિનો ભગવાન છે ચંદ્ર તે જગ્યાએ હતો અને ગુરુ શક્તિનો 3 કરીસ હતો પછી ગ્રહો યોગ કરી રહ્યા છે ત્રણેય સોનાગર હે જેના કારણે તમારા જીવનમાં શુભકામનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એક નવો ઉત્સાહ તમને અસર કરી રહ્યો છે અને તમારા જીવનની ગતિ ઝડપી બની રહી છે શુક્ર ફેરફારો ફાયદાકારક બનશે આ સમય શુક્ર તમારી કુંડળીના નીચલા ઘરે સૂર્ય સાથે બેઠો છે સૂટજી તમારા ફાયદાના માસ્ટર છે અને જ્યારે આપણે સાથે સંક્રમણ કરીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધે છે પૈસા સાથે સંબંધો સારા હે સમસ્યાઓથી છુટકારો મેળવે હેરન ઘણું પ્રદાન કરે છે તમારી જીવનની પરિસ્થિતિ દરેક વસ્તુને બદલી નાખે છે મોટો પરિવર્તન સુધરે છે સારા નસીબમાં વધારો કરતા ધંધાના વ્યવસાયના આરામમાં વધારો મંગળ નો સરવાળો સુખ સાથે કામ કરે છે ખૂબ ફાયદાકારક અને અસરકારક દિવસો આજે હશે શુક્ર તમારી કુંડળીના નીચા ભાવે સંક્રમણ છે આ સમયે જો તમે તમારી કુંડળીના નફાની જગ્યાએ સંક્રમણ કરી રહ્યા છો અને કેતુ દ્વાદશ શનિના સંક્રમણમાં સંક્રમણ કરી રહ્યું છે અને આજે તમારી કુંડળીની જરૂર હે ચંદ્ર દૃષ્ટિ છે તે જ સમયે આ પાંચમું ઘરનું શરીર જીવનની પરિસ્થિતિને બદલવા માટે કામ કરી રહ્યું છે જો તમે તમારી કુંડળીને જુઓ તો ગ્રહોની સ્થિતિ નીચે મુજબ છે સુદીપ પુષ્યા નક્ષત્રમાં શનિથી પ્રભાવિત છે અને સૈનિક સંક્રમણ કરી રહ્યું છે પંચમેશ દ્વારા તમારી કુંડળી આજે ચંદ્ર શ્રીગાશિરા નક્ષત્રમાં સંક્રમણ કરશે જ્યારે દિવસ શરૂ થાય છે ત્યારે ચંદ્ર ગુરુ અને મંગળ સાથે રોહિણી નક્ષત્ર સાથે હશે જ્યારે મંગળ અને ગુરુ ચંદ્રથી પ્રભાવિત ગુરુ અને મંગળ બનાવે હે લક્ષ્મી યોગ બનાવે છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હેસરગ્રસ્ત હતા તેથી આજે આ સન્ની પૂર્વાદ્રપદ નક્ષત્રમાં ગુરુથી પ્રભાવિત છે જ્યારે કેતુ હસ્તા નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત છે બંને અને આ મુદ્દાને મગા નક્ષત્રમાં કેતુ બંને દ્વારા અસરગ્રસ્ત હૈ એટલે કે નવગ્રહોનો પ્રભાવ તમારા જીવનની પરિસ્થિતિને ઝડપી ગતિએ બદલી રહ્યો છે જો શુક્રનું સંક્રમણ બદલાય છે તો પછી તમને તમારા જીવનમાં ખૂબ જ ફાયદાકારક બનવાની તક મળે હેનસીબદાર દિવસ આવશે તમારું નસીબ હશે તમારી પાસે ગ્રહની શુભ અસર થશે નસીબનો સ્ટાર ચમકશે કૌટુંબિક જીવન ખૂબ ખુશ થશે વિદેશ જવાની તક પણ હશે તમને દરેક રીતે પૈસા કમાવવાની તક પણ મળશે આજે અસરકારક ફાયદાકારક દિવસ રહેશે કારણ કે 20-4 દિવસો માટે આભાર તમે તમારી
કુંડળીના ફાયદામાં પરિવહન કરશો જે ખૂબ ફાયદાકારક સાબિત થશે આ 4 દિવસોમાં તમે ખૂબ નસીબદાર બનશો 3 જુલાઈના નફાના સ્થાન પર સંક્રમણ કરો તમારા માટે શુક્ર 21 ઓગસ્ટ દિલ્હીનો નફો દિલ્હીની જગ્યાએ પરિવહન કરશે 4 દિવસમાં તમારા જીવનમાં પણ ઘણો ફેરફાર થશે પ્રગતિનો સરવાળો પણ કરવામાં આવશે કાર્યક્ષેત્રની સમસ્યાને દૂર કરવામાં આવશે આજે ખૂબ જ ફાયદાકારક છે જે જીવનમાં પરિવર્તન આપે છે દિવસ ખૂબ ફાયદાકારક છે શુક્રના રાશિના પરિવર્તનથી જીવન ખૂબ ખુશ થશે ખુરશી નવા કાર્ય શરૂ કરશે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે પૈસા કમાવવાના મામલામાં તમે વધુ નસીબદાર બનશો શુક્રના પરિવર્તનથી જીવનમાં સુખ અને શાંતિ વધશે તે જ સમયે જોબ બિઝનેસની પરિસ્થિતિ તમારા ફાયદાઓ વધુ સારી રહેશે તુલા રાશિના લોકો માટે આજે તે તમારી કુંડળીમાં શનિની અસર આપશે સખત મહેનતનો લાભ પૈસાનો લાભ આપશે તે વ્યવસાયમાં પ્રગતિનો સરવાળો કરશે તે પાંચમા મકાનમાં સંક્રમણ કરશે શુક્ર બુદ્ધિની ટોચ હશે અને સદીની સાથે શુક્ર સામેની તમામ યોગ હશે જે સંપત્તિની સમૃદ્ધિને શુષ્ક અને સુખી લગ્ન જીવન વધારશે પ્રગતિનો માર્ગ જીવન દ્વારા મોકળો કરવામાં આવશે જીવનની ખુશી સારા નસીબમાં બેસશે કુટુંબમાં સુમેળ અને ખુશીનું વાતાવરણ હશે જ્યારે તમારા જીવનમાં સંપત્તિનો વધારો પરિવારના ફાયદાનો સરવાળો હશે શોનો શો અને મારા જેવા તમારા જીવનનું કાર્યસ્થળ ઝડપી ગતિએ બદલાશે તે ખૂબ જ ફાયદાકારક અને નસીબદાર છે તમને સારા સમાચાર મળશે તમને સખત મહેનતનો ફળ મળશે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક અને સારા નસીબ સાબિત થશે ચંદ્ર તમારી કુંડળીનું ભાગ્ય સાબિત થશે નસીબ ચમકશે કર્મના ફળનો ફાયદો થશે તમારી ઈચ્છા મહાપ્રાણની સંભાવના બની રહી છે મહત્વાકાંક્ષા જીવનનો આનંદ છે તમને બધું મળશે તુલા રાશિના લોકો માટે સમય ખૂબ ફાયદાકારક અને નસીબદાર છે કારણ કે આજે ચંદ્રનું સંક્રમણ તમારા માટે ખુશીનો સરવાળો કરશે જ્યારે શુક્ર બુદ્ધિ અને પૂર્વથી સંપત્તિનો લાભ મેળવશે દિશા જો તમે દિવસની શરૂઆત કરો છો તો કાચને ગતિ મળશે સમય અનુકૂળ રહેશે તમે આકાંક્ષાઓ પૂરી કરશો અને સંપત્તિ મેળવશો તમને ઘણું મળશે તમને ઘણી પ્રગતિ આપશો તુલા રાશિ સહિતના તુલા રાશિના લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે તે પ્રતિષ્ઠા વધારવાનો ભાગ્યશાળી દિવસ છે પછી તમે સાહસિક બનશો તે શક્તિશાળી હશે મહેનતુ હશે તેમના કામ લાદીને તમે પરિસ્થિતિને દૂર કરવામાં સફળ થશો પરિસ્થિતિ ઝડપી ગતિએ તમારા જીવનને બદલશે તમે સંપત્તિથી સમૃદ્ધ હો પાર્ટી લાઈફની પરિસ્થિતિ દરેક વસ્તુને બદલી દે છે અને ફેરફારો તમને શુભ પરિણામો આપવા માટે સારા સમાચાર લાવશે તે સુખદ સમાચાર મેળવે દરેક કાર્ય તમારા પૈસામાં સફળ થશે તે મિલકત લાભનો સરવાળો છે સુખ સમૃદ્ધિ એ સારા નસીબનો સરવાળો છે તુલા રાશિના લોકો આજે ચળવળની દિશાથી શોષી લેવાનું શરૂ કરતા નથી તમારા માટે પ્રગતિનો સરવાળો સારા નસીબનો સરવાળો રાહુ સમયગાળા દરમિયાન 9 મિનિટમાં રાહુ સમયગાળો 12 વાગ્યે કોઈ શુભ કાર્ય ન કરો વાવણીની મૂર્તિ 25 મિનિટ માટે ખૂબ ફાયદાકારક છે